નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। આપણે લખતર રાજમહેલની અંદર બેઠા છીએ। આ રાજમહેલની અંદર મારી સાથે લખતર ઠાકોર સાહેબ બલભદ્રસિંહજી ઇન્દ્રસિંહજી ઝાલા ઉપસ્થિત છે અને આપણે તેમને પૂછીએ કે હાલમાં જે પરસોત્તમ રૂપાલા દ્વારા રાજકોટમાં એક ચૂંટણી પ્રચાર દરમિયાન તેમના દ્વારા જે રાજપૂતોના વિશે જે ટિપ્પણી કરેલી હતી તે અંતર્ગત તેમનું શું કહેવું છે અને હાલની અંદર છેલ્લા ઘણા સમયથી ક્ષત્રિય સમાજ આ વિશે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવા માટે સતત માંગ કરી રહ્યા છે અને સાથે લખતર જે સુરનગર જિલ્લાના સ્ટેટ છે, લીંબડી સ્ટેટ છે, ધાંગધ્રા સ્ટેટ છે, તેઓ પણ આજે એક સહી કરી દીધેલ છે કે ખરેખર આ વિષય બહુ ખરાબ છે। તો આપણે બલભદ્રસિંહજી બાપુ સાહેબને પૂછીએ કે તેમનું આ અંગે શું કહેવું છે। બાપુ સાહેબજી, આ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગણી સરકાર દ્વારા ક્ષત્રિયો દ્વારા કરવામાં આવી રહી છે તે અંગે આપનું શું કહેવું છે? મારું એટલું જ કહેવાનું છે કે રૂપાલાએ સમજીને ટિકિટ ન લેવી જોઈએ। એને કહેવું જોઈએ કે ભાઈ હોય મારી ભૂલ થઈ કે હું આમાં નહીં રહું, મને જે કંઈ હોદ્દો આપવો હોય એ અમારું ટિકિટ રદ કરી દો અને ટિકિટ જ આપી દેવી જોઈએ પાછી, બહાર નથી ઉભો રહેવું। ખરી વાત તો આ છે, આવું એવી હિંમત એનામાં હોવી જોઈએ કે ભાઈ મારાથી ભૂલ થઈ છે, મહાન ભૂલ થઈ છે। આખો સમાજ જો મારી પાસે વિરુદ્ધ હોય તો મારે ઉભો રહેવાનો શું અર્થ? તો આપ સ્પષ્ટપણે માની રહ્યા છો કે તેને ટિકિટ રદ કરાવી અને તેને હાલમાં જે રાજકીય સંન્યાસ લઈ લેવો જોઈએ? હા, બરાબર। અને જે હોદ્દો આપવો હોય તો તમે કારોબારીમાં તમે આપો હોદ્દો, મને કંઈ વાંધો નથી, પણ પ્રભાને તમે માનતા હો કે હવે પ્રજાના પ્રતિનિધિ છીએ તો એ ખોટું છે, કારણ કે મોટાભાગના લોકો એના વિરુદ્ધમાં છે। પ્રતિનિધિત્વ ક્યારે કહેવાય કે લોકો એની સાથે હોય તો એ સાચો પ્રતિનિધિ કહેવાય। લખતર બલભદ્રસિંહજી એ બાપુ સાહેબનું એક માનવું છે કે પરસોત્તમ રૂપાલા દ્વારા જે છે તેને ટિકિટ પોતાએ જ કહેવું જોઈએ કે આને રદ કરી દેવામાં આવે અને તેમનું પોતાનું માનવું છે કે જે પ્રજાનો પ્રતિનિધિ હોય તેના માટે થઈ અને જે 18 વર્ણની પ્રજા છે તેના માટે એક સમાન જ હોવી જોઈએ। કોઈ પણ પ્રજા વિશે તેને ક્યારેય ઘસાતું ન બોલવું જોઈએ। તેને રાજકારણની અંદર ટિકિટ રદ કરી અને બાપુ સાહેબનું સ્પષ્ટ માનવું છે કે તેને કારોબારી સહિતના કોઈ પણ વિભાગની અંદર જો હોદ્દો આપવો હોય તો ભલે આપી શકે, પણ જે રાજકોટ સંસદની બેઠક ઉપરથી તેને જે ટિકિટ આપવામાં આવી છે તે ખરેખર રદ કરવી જોઈએ તેવું લખતર ઠાકોર સાહેબ બલભદ્રસિંહ ઇન્દ્રસિંહ ઝાલા સાહેબનું માનવું છે। ઓકે।